નમસ્કાર મિત્રો, હું ડોક્ટર હેતલ, આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરેખ કોલેજ ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ બોટની. આપણે યુનિટ નંબર 4 સેલ બાયોલોજીની આપણે વાત કરતા હતા, કોષ વિદ્યા. બરાબર. હવે આ કોષ વિદ્યાની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. એની અંદર આપણે આગળનો ટોપિક આપણે જોઈએ કે આ કોષ વિદ્યા જે છે એ કોષ વિદ્યાની અંદર કોષનું માળખું તો બનાવે જ છે. કોષ રસ જે છે એને આપણે કોષ રસની અંદર એના જે સ્તરો હતા એની મોડલ વિશે આપણે વાત કરેલી. એ સિવાય રસ સ્તરના જે કાર્યો જે છે એના વિશે વાત કરેલી કે સમસાંદ્ર દ્રાવણ છે, અધોસાંદ્ર દ્રાવણ છે, અધિસાંદ્ર દ્રાવણ છે, એ કઈ રીતે બને છે અને એમાં રસ સ્તરના કાર્યો અને પ્રવેશશીલતાના આધારે અમુક એના પ્રકારો પડતા હતા, જેમાં આપણે પ્રવેશશીલતાની વાત કરેલી, પ્રસરણની વાત કરેલી, આશ્રિતિની વાત કરેલી. હવે આપણે વાત કરીશું સક્રિય વહનની. બરાબર. તો કે કોષીય દ્રાવણમાં ક્યારેક અમુક આયનોનું પ્રમાણ આસપાસના દ્રાવણ કરતા અનેક ગણું વધારે જોવા મળે છે. આયનોના મંદ પરિવહનથી આ પરિસ્થિતિ શક્ય નથી. આથી આયનોનું વહન અને તેનો સંગ્રહ સંકેન્દ્રણ ઢોળાંશથી વિરુદ્ધ દિશામાં થતો હોય છે અને તે માટે કોષમાંના એટીપીમાંથી શક્તિ વપરાય છે અને આ પ્રકારને સક્રિય વહન કહે છે. હવે એમાં મૂળ રોમ દ્વારા થતું પોષક દ્રવ્યોનું શોષણ આ પ્રકારની ક્રિયા છે. બરાબર. શું કીધું છે? કોષીય દ્રાવણમાં ક્યારેક અમુક આયનો જે હોય છે એનું પ્રમાણ આસપાસના દ્રાવણ કરતા અનેક ગણું વધારે જોવા મળે છે. હવે આ આયનોના મંદ પરિવહનથી પરિસ્થિતિ શક્ય નથી અને આવા આયનોનું વહન જે છે તેનો સંગ્રહ સંકેન્દ્રણ ઢોળાંશથી વિરુદ્ધ દિશામાં થતું હોય છે અને તે માટે કોષમાંના એટીપીમાંથી શક્તિ વપરાય છે. આ પ્રકારના વહનને સક્રિય વહન કહે છે. મૂળ રોમ દ્વારા થતું પોષક દ્રવ્યોનું શોષણ પણ આ પ્રકારની ક્રિયા છે. બરાબર. હવે વાત કરીશું એન્ડોસાઇટોસિસની. તો કે કેટલાક કોષોનું રસ સ્તર જે છે એ અંતર્વલન દ્વારા સૂક્ષ્મ કોથળી જેવી રચના ઉત્પન્ન કરે છે અને એ રચના ઉત્પન્ન થતી હોય એ દરમિયાન માધ્યમમાંથી ઘન અને પ્રવાહી પદાર્થોનું ગ્રહણ કરે છે અને કોષ દ્વારા આ રીતે પદાર્થો ગ્રહણ કરવાની ક્રિયાને એન્ડોસાઇટોસિસ કહે છે. એન્ડોસાઇટોસિસની ઘટના બે રીતે થાય છે. એક તો છે પિનોસાઇટોસિસ અને બીજું છે ફેગોસાઇટોસિસ. હવે આ જે પિનોસાઇટોસિસ જે છે એને શું કહેવામાં આવશે કે કોષ દ્વારા પીવાની પ્રક્રિયાને પિનોસાઇટોસિસ કહે છે. બરાબર. હવે બીજું કીધું છે કે આ ક્રિયા પ્રોટીન અને ખનિજ ક્ષારોની હાજરીમાં જ થાય છે. આ ક્રિયા દરમિયાન કોષોની સપાટી અનેક ગળીઓ કે ખાંચાઓ વાળી બને છે
અને આ વખતે સપાટી તરફના છેડા જે હોય છે એ સંકોચન અને વિસ્તરણ દ્વારા પ્રવાહી ગ્રહણ કરે છે, જે કોષ રસમાં રસધાની તરીકે મુક્ત થાય છે. બરાબર. હવે આપણે બીજી વાત કરીએ. આકૃતિમાં તમને બતાવો. અહીંયા આગળ દેખો, એન્ડોસાઇટોસિસ, એક્ઝોસાઇટોસિસ, બીજામાં બતાવ્યું છે પિનોસાઇટોસિસ. તો આ પિનોસાઇટોસિસની જે રચના જે છે એ પિનોસાઇટોસિસની અંદર કોષોનું જે રસ તરંગ અંતરવલન દ્વારા સૂક્ષ્મ કોથળી જેવી રચનાઓ આવેલી હોય છે, દેખાય છે? બરાબર. નાનું પોકેટ જેવી રચના આવેલી હોય છે કે જેના કારણે એ જ્યારે પ્રોટીન અને ખનિજ ક્ષારોની હાજરી હોય એ દરમિયાન કોષની સપાટી અનેક ગળીઓ કે ખાંચાવાળી બનતી હોય છે અને તે દરમિયાન સપાટી તરફના જે છેડા હોય છે એ સંકોચન અને વિસ્તરણ દ્વારા પ્રવાહી ગ્રહણ કરતું હોય છે અને કોષ રસમાં રસધાની તરીકે મુક્ત થાય છે. બરાબર. તો અહીંયા આગળ જે પિનોઝોમ્સ અને જે રચના બતાવી છે ફૂડ વેક્યુલ્સની, ખોરાક ધાની, બરાબર, એની અંદર જ્યારે સંકોચન અને વિસ્તરણ થશે તો એ પ્રવાહી ગ્રહણ કરશે. સંકોચાશે પછી વળી પાછું વિસ્તરણ થશે. બરાબર. તો એ વખતે કોઈ પણ પ્રવાહી હશે પાણી છે, બરાબર, કોઈ પણ મિનરલ ન્યુટ્રિયન્ટ્સ હશે, એ બધા અહીંયા આગળ એક્સેપ્ટ કરશે. બરાબર. બીજું કીધું છે ફેગોસાઇટોસિસ. તો કે કોષ દ્વારા ઘન ખોરાક ગ્રહણ કરવાની ક્રિયાને ફેગોસાઇટોસિસ કહે છે. હવે આ પ્રકારની ક્રિયામાં ખોરાકનો જે મોટો કણ હોય છે એ રસ સ્તરની બાહ્ય સપાટીના સંપર્કમાં આવે છે અને આ કણની આસપાસ બાહ્ય કોષરસનું પાતળું પડ વીંટળાય છે ને ત્યારબાદ ધીરે ધીરે તે કણ કોષરસમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે. ત્યારબાદ લાઇસોઝોમના સંપર્કમાં આવતા લાઇસોઝોમનું પડ તૂટી જાય છે અને તેમાંના ઉત્સેચકો અન્નના કણનું પાચન કરે છે. બરાબર. ફેગોસાઇટોસિસની અંદર શું કીધું છે કે ખોરાકનો જે મોટો કણ હોય છે એ રસ સ્તરની બાહ્ય સપાટીના સંપર્કમાં આવતું હોય છે. હવે એ કણ જ્યારે બાહ્ય કોષરસનું પાતળું પડ વીંટળાય છે ત્યારે તેમાં ધીમે ધીમે કણ કોષરસમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે. બરાબર. અને ત્યારબાદ લાઇસોઝોમના સંપર્કમાં આવતા લાઇસોઝોમ પડ તૂટી જાય છે. લાઇસોઝોમ નામની અંગિકા કોષરસની અંદર આવેલી હોય. બરાબર. તો આ બધી ઘટના ત્યાં આગળ થશે અને તેમાંના ઉત્સેચકો જે છે એ અન્નના કણનું પાચન કરતા હોય છે. બરાબર. હવે આ એક્ઝોસાઇટોસિસ અને એન્ડોસાઇટોસિસની આપણે વાત કરીએ તો કે ફેગોસાઇટોસિસની ક્રિયામાં ખોરાકના કણના પાચનના અંતે બાકી વધેલો અપાચિત ભાગ અથવા કોષમાં ઉત્પન્ન થતા પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યો તેમજ વધારાનું પાણી જે છે એ કોષની સપાટી દ્વારા બહાર કાઢી નાખવાની પ્રક્રિયાને એક્ઝોસાઇટોસિસ કહે છે. એક્ઝામ્પલ તરીકે કે મીઠા પાણીના પ્રજીવોમાં આકુંચક રસધાની દ્વારા મળ ત્યાગની ક્રિયા
થાય છે અને તે એક્ઝોસાઇટોસિસની ઘટના છે. બરાબર. હવે બીજું શું કીધું છે કે અહીંયા આગળ જ્યારે પણ અન્ય શ્વેત કણો અને પાણીની કોષની સપાટી દ્વારા જે બહાર કાઢે છે એમાં મીઠા પાણીના પ્રજીવોમાં આંકુચક રસધાની દ્વારા મળત્યાગની ક્રિયા થતી હોય છે. હવે એક્ઝોસાઇટોસિસ અને એન્ડોસાઇટોસિસ. એન્ડોસાઇટોસિસ એટલે કે જે ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયાની આપણે વાત કરેલી ફેગોસાઇટોસિસની અંદર, એ પ્રક્રિયા એની અંદર આવશે. અને એક્ઝોસાઇટોસિસ એટલે કે તમે જે કંઈ પણ પદાર્થ ગ્રહણ કર્યો હશે એમાં એની રસધાનીઓ દ્વારા મળ ત્યાગ દ્વારા બહાર આવશે, જે એક્ઝોસાઇટોસિસની ઘટના દર્શાવે છે. બરાબર. હવે આપણે વાત કરીશું કોષ પરખની. તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર રુધિરમાં રહેલી શ્વેત કણો. હવે આના સિવાય મને એક વસ્તુ યાદ આવે છે કે જ્યારે કોષનું સ્વરક્ષણ તંત્ર લાઇસોઝોમ્સ નામની અંગિકા કરતી હોય છે. બરાબર. જે મેં વાત કરી કે જ્યારે લાઇસોઝોમ્સના સંપર્કમાં આવશે ત્યારે એ લાઇસોઝોમના સંપર્કમાં આવતા અંગિકા જે છે એ તૂટી જતી હોય છે, અને પડ જે છે એ તૂટી જતું હોય છે. હવે કોષમાં ખોરાકના ઘટકોના પાચન માટે ઉત્સેચકો ઉત્પન્ન કરતી અંગિકાઓ ગોળાકાર કણિકાઓ સ્વરૂપે જોવા મળતી હોય છે. જેમાં ક્રિસ્ટિન નામના જે સાયન્ટિસ્ટ હતા, ડી ડુવે, એમને લાઇસોઝોમ અંગિકાનું નામ આપ્યું. અને આ લાઇસોઝોમ્સ ક્યાં આગળ આવેલી હોય છે એ તમને લોકોને ખ્યાલ હશે, પરંતુ હું કહી દઉં છું કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃરસજાળ માંથી સીધા જ કે ગોલ્ગી કાયમાંથી પ્રાથમિક લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે, કે જ્યાં આગળ ગોલ્ગી બોડીઝ આવેલી હશે એ જગ્યાએ લાઇસોઝોમ્સની રચના જોવા મળશે. અને રસ સ્તરમાંથી ઉદ્ભવતી પિનોસાઇટિક કે ફેગોસાઇટિક રચનાઓ જે છે એ ધાનીઓ સાથે વિલીન થઈ દ્વિતીયક લાઇસોઝોમ્સ માં ફેરવાય છે. બરાબર. થશે દ્વિતીયક લાઇસોઝોમ્સમાં ફેરવાશે. હવે એના કારણે ત્યાં શું થશે કે ધાની જે આવેલી હશે એની સાથે વિલીન ન થાય તો પ્રાથમિક લાઇસોઝોમ્સ તરીકે વૃદ્ધિ પામે છે. અને આવા લાઇસોઝોમ્સ બધા જ શું કીધું છે, આવા લાઇસોઝોમ્સ તરીકે જ વૃદ્ધિ પામે છે. અને આવા લાઇસોઝોમ્સ બધા જ પ્રાણી કોષોમાં અને કેટલાક વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. આ પ્રકારની પ્રાણી કોષોમાં તે વધુ સ્પષ્ટ થતું હોય છે, અને જ્યારે પ્રોકેરિયોટિક કોષોમાં તે હોતા નથી. બરાબર. શું કીધું છે? પ્રોકેરિયોટિક કોષમાં હોતા નથી. અને આ લાઇસોઝોમ્સ જે છે એમાં કેટલીક વખત એની ઉત્પત્તિ અને એની વિવિધ અવસ્થાઓ વિશે હું તમને થોડું જણાવું કે લાઇસોઝોમ્સ જે છે એ સ્પષ્ટ આકાર અને રચના ધરાવતા ન હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તેમને ઓળખવા મુશ્કેલી પડે છે. તે 0.2 થી લઈને 0.8 માઇક્રો વ્યાસ ધરાવતી ગોળ રચનાઓ છે કે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઘટ્ટ સૂક્ષ્મ કણિકાઓ રૂપે દેખાય છે. બરાબર. શું કીધું છે? ઘટ્ટ સૂક્ષ્મ કણિકાઓ રૂપે તે દેખાતું હોય છે. તે લિપોપ્રોટીનની એક જ કલા ધરાવતી અને હાઇડ્રોલાઇસિસથી ભરેલી રચનાઓ છે. આ જે કલા જે છે એ ઉત્સેચકોની ફરતે અવાહક પડ બનાવતું હોય છે. તેથી કોષની વિવિધ અંગિકાઓ સુરક્ષિત રહે છે. અને જો આ ઉત્સેચકો આવી કલાને ભેદીને લાઇસોઝોમ
માંથી બહાર નીકળી જાય તો કોષની બધી જ અંગિકાઓને પચાવી કોષનો નાશ કરે છે અને આથી લાઇસોઝોમ્સ જે છે એ કોષને આત્મઘાતક કોથળી પણ કહે છે, બરાબર? તેમાં જે કંઈ પણ વધારાના પદાર્થો હશે એ શું કરશે, એ આ અંગિકા બીજી અંગિકાઓની જેમ સુરક્ષિત કરશે અને જેના કારણે એ લાઇસોઝોમ્સમાંથી બહાર નીકળી જાય અને કોષની બધી જ અંગિકાઓને પચાવી દેશે અને કોષોનો નાશ કરે છે. આથી તેને આત્મઘાતી અંગિકા પણ કહેવામાં આવે છે. આ તમને ફર્સ્ટ યરમાં સમજાવેલું હશે, બરાબર? હવે એનું કાર્ય શું છે એ આપણે જોઈએ. લાઇસોઝોમ્સ અંગિકાનું આ એટલા માટે તમને સમજાવું છું, વધારાનું છે, પરંતુ તમે જ્યારે પણ આગળ MSc અને થર્ડ યર કરશો તો તમે જ્યારે કંઈ પણ કોષ વિદ્યા આવશે તો એમાં તમને ફાયદો થશે, બરાબર? હવે આ લાઇસોઝોમ્સ જે છે એ મુખ્યત્વે પાચક ઉત્સેચકોથી ભરેલી કોથળી છે, બરાબર? જેમાંના ઉત્સેચકો જે છે એ કોષોની શું કીધું છે, કોષમાંથી બહાર મુક્ત કરવામાં આવે છે અને આ લાઇસોઝોમ્સની કલા જે છે એ વિવિધ રાસાયણિક દ્રવ્યો જેવા કે વિટામિન A, વિટામિન K, ડિટર્જન્ટ વગેરે, અલ્ટ્રાવાયોલેટ કિરણો તેમજ ફ્રીઝિંગ અને થોવિંગ એટલે કે હિમકણ અને હિમદ્રવણ આ બંને પ્રક્રિયાઓ દ્વારા હંગામી ધોરણે પરિવર્તિત થઈ અસ્થિર બનાવે છે અને ઉત્સેચકો માટે પ્રવેશશીલ બની ઉત્સેચકો મુક્ત કરે છે. લાઇસોઝોમની કલાને આ રીતે અસ્થિર બનાવતા પરિબળોને લેબિલાઇઝર્સ કહે છે. લાઇસોઝોમ્સની જે અંગિકા છે એને શું કરે છે, ત્યાં આગળ અસ્થિર બનાવતી હોય છે અને એને શું કહેવામાં આવશે, લેબિલાઇઝર કહેવામાં આવશે. આથી જે વિરુદ્ધ કોર્ટિઝોન, હાઇડ્રોકોર્ટિઝોન, કોલેસ્ટેરોન વગેરે જે દ્રવ્યો જે છે એ લાઇસોઝોમ્સની કલાને સ્થિર કરવામાં ભાગ ભજવે છે અને જેના કારણે જે કોષમાં લાઇસોઝોમ્સમાંથી ઉત્સેચકો જે છે એ ક્રમશઃ જરૂરિયાત મુજબ મુક્ત કરવાની ઘટનામાં લેબિલાઇઝર્સ અને સ્ટેબિલાઇઝર્સ મુખ્ય ભાગ ભજવે છે. શરીરમાં ઈજાગ્રસ્ત કે નકામા બનેલા કોષોને દૂર કરવામાં પણ લાઇસોઝોમ્સની જે અંગિકા છે એ અગત્યનો ભાગ ભજવતી હોય છે અને આવા કોષોના લાઇસોઝોમ્સ તૂટી જઈ પોતાના ઉત્સેચકોની મદદથી કોષોનો નાશ કરે છે અને લાઇસોઝોમ્સના વિવિધ કાર્યો છે જેવા કે લાઇસોઝોમ્સ કોષાંતરીય તેમજ બહિર્કોષીય પાચન કરી શકે છે. શ્વેત કણોના તેમજ અન્ય કોષોના લાઇસોઝોમ્સ અને જે સૂક્ષ્મજીવો છે એમાં ઝેરી અણુઓના પાચન દ્વારા નાશ કરી શરીરના રક્ષણમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે, બરાબર? અને શુક્રાગ્રમાં રહેલા લાઇસોઝોમ્સ જે છે એ અંડપડને ઓગાળી ફલન ક્રિયા માટે અંડકોષમાં શુક્રકોષના પ્રવેશમાં મદદરૂપ બનતું હોય છે. એટલે કે પ્રાણીઓની વાત ચાલુ છે અને જ્યારે પ્રાણીના અંદર રૂપાંતરણ દરમિયાન પુખ્તાવસ્થા માટે બિનઉપયોગી એવા ડિંભીય અંગોની અવનતિ કરે છે, બરાબર? તો અહીંયા આગળ લાઇસોઝોમ્સની અંગિકા વિશે આપણે ખાસી એવી ઘણી બધી માહિતી મેળવી લીધેલી છે, બરાબર? હવે આપણે આગળ એની ચર્ચા કરીએ, કોષ વિભાજન, બરાબર? હવેનો ટોપિક છે સેલ ડિવિઝન. આ કોષ વિભાજનની અંદર કોષ વૃદ્ધિ પણ થવી જરૂરી છે, બરાબર? આ કોષ વૃદ્ધિ જ્યારે થાય એના પહેલા એની અંદર કોષ રસનું વિભાજન થવું જરૂરી છે અને પછી જ ધીમે ધીમે એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થશે. તો એની આપણે હિસ્ટ્રીની વાત કરીએ કે પ્રજનન અને વૃદ્ધિ એ દરેક સજીવનો ગુણધર્મ છે.
આ બંને ક્રિયાઓ દરમિયાન કોષની સંખ્યા અને જથ્થામાં વધારો થાય છે. આ ઉપરાંત જનીનિક દ્રવ્યનું ગુણન પણ થાય છે. આ ગુણન એના વિભાજન દ્વારા થશે અને એ વખતે નવા કોષોનું નિર્માણ કરતું હોય છે. હવે એક તંદુરસ્ત પુખ્ત માનવીના શરીરની રચના આપણે જોઈએ તેમાં કોષોની સંખ્યા, અહીંયા આગળ જે કંઈ પણ આંકડાઓ આપેલા છે એ તમે યાદ રાખજો. MCQમાં 100% પૂછાઈ શકે, બરાબર. તો કોષોની સંખ્યા જે છે એ લગભગ 10⁻14 જેટલી હોય છે અને આ બધા કોષોનું નિર્માણ જે છે એ મૂળભૂત રીતે તો એક કોષીય ફલિતાંડમાંથી કોષ વિભાજન દ્વારા થયેલું હોય છે. હવે આ માનવ શરીરની અંદર 5 લિટર જેટલા રુધિરમાં 2.5 × 10⁻15 જેટલા રક્તકણો આવેલા હોય છે. હવે આ રક્તકણોનું સરેરાશ આયુષ્ય જે છે એ 10⁷ સેકન્ડ એટલે કે 120 દિવસનું હોય છે. રુધિરમાં તેની સંખ્યા એક સરખી જળવાઈ રહે તે માટે શરીરમાં પ્રતિ સેકન્ડે 25 લાખ નવા રક્તકણો ઉત્પન્ન થવા જરૂરી બને છે, બરાબર. અને જેના કારણે બહુકોષી સજીવોમાં ઘસારાના કારણે ક્ષીણ થઈ જતા કોષોના સમારકામની તેમજ નાશ પામતા કોષોને ઉત્પન્ન કરવાની સતત જરૂરિયાત રહે છે. ને કોષ વિભાજન જે છે એ એક જટિલ ક્રિયા છે. તમને લાગે સિમ્પલ, બટ અંદરથી ઘણી બધી એવી પ્રક્રિયાઓ થતી હોય છે કે જેને કરતા કરતા બહુ ટાઈમ લાગતો હોય છે, બરાબર. અને બહુ જ ચોક્કસ રીતે નિયંત્રિત થતી હોય છે. અને વૃદ્ધિ અને જાળવણી માટે આ કોષ જે છે એ ઉત્પાદન કાં તો વધુ કરશે કાં તો ઓછું કરશે, તો તે પ્રમાણે તે ચાલી શકે નહીં, બરાબર. તો એનો એક ચોક્કસ પીરિયડ્સ નક્કી કરેલો હોય છે અને સમય નિર્ધારિત કરેલો હોય છે કે આટલા પીરિયડ્સની અંદર એના જે રક્તકણો જે છે એ બની જવા જોઈએ, બરાબર. એનું આયુષ્ય પ્રમાણે એના નવા રક્તકણો ઉત્પન્ન થતા હોય છે. હવે સજીવોમાં કોષ વિભાજનનું નિયમન જે છે એ અસંખ્ય વિશિષ્ટ વૃદ્ધિકારકો દ્વારા થાય છે અને આ વૃદ્ધિકારકો અત્યંત અલ્પ સાંદ્રતાએ નિશ્ચિત પ્રકારની પેશીમાં કોષ વિભાજનને ઉત્તેજતું હોય છે અને ગર્ભ વિકાસ દરમિયાન તેઓ મહત્વનો ભાગ ભજવે છે. અને કેન્સરના કોષોમાં વૃદ્ધિકારકોની ઉત્પત્તિ જે છે એ ખૂબ જ ઓછી થતી હોય છે. કેન્સરના જે પ્રેરકો જે છે અને કેન્સરના પ્રેરતા વાયરસ એ કેન્સર માટે જવાબદાર હોવાનું મનાય છે, બરાબર. શું કીધું છે? કેન્સર માટે જવાબદાર હોવાનું મનાય છે. આ લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. થેન્ક યુ.